પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ ગયાના આટલા દિવસ બાદ સુરત મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ હરકતમાં આવી છે. તહેવારો શરૂ થવાના છે ત્યારે ફરાળી લોટ અને અન્ય વસ્તુઓ વેચનાર વેપારીને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. ફરાળી વસ્તુઓના નામે ડુપ્લિકેટ વસ્તુઓનું વેચાણ થતું હોવાની ફરિયાદના આધારે દરોડા પાડવામાં આવ્યા છે. શ્રાવણ માસમાં આવતા તહેવારો દરમિયાન લોકો મોટી સંખ્યામાં ઉપવાસ કરતા હોય છે ત્યારે ઉપવાસ દરમિયાન ખવાતી ફરાળી વાનગીઓમાં વપરાતા લોટ સહિતના વસ્તુઓનું ડુપ્લિકેશન થતું હોવાથી લોકોના ઉપવાસ તૂટતા હોય છે. ત્યારે લોકોના આરોગ્યની સાથે ધાર્મિક લાગણી ન દુભાય તે માટે દરોડા પાડવામાં આવ્યા હતા. પાલિકાના અધિકારીએ કહ્યું કે સુરતના અલગ અલગ ઝોનમાં 6 જગ્યાએ તપાસ હાથ ધરવામાં આવી છે. ફરાળી લોટના સેમ્પલ લેવામાં આવ્યા છે. આ સેમ્પલ લેબ ખાતે મોકલીને તપાસ કરવામાં આવશે. જો તેમાં કોઈ ગેરરીતિ જણાશે તો આ સંસ્થાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. કમિશનર અને આરોગ્ય અધિકારી શ્રીને સર માર્ગદર્શન હેઠળ હાલમાં શ્રાવણ માસ ચાલી રહ્યો છે. ફરાળી વસ્તુઓનું વેચાણ કરીને અટકાવવું તે અનુસંધાને સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોનમાં અલગ ટીમો બનાવી દરેક ઝોનમાં ફરાળી લોટનું ઉત્પાદન વેચાણ કરતી સંસ્થાઓની ચકાસણી તેમજ નમૂનાઓ લેવાની કામગીરી કરી. આજે કઈ જગ્યા અને કયા નમૂના લીધા છે? અલગ અલગ ઝોનમાં અલગ અલગ સંસ્થાઓ જે ફરાળી વસ્તુઓ વેચાણ કરતી તેમના નમૂના. સાહેબ, આનું સેમ્પલ ક્યાં મોકલવામાં આવશે અને કેટલા દિવસમાં એનો રિપોર્ટ? આ સેમ્પલ પબ્લિક હેલ્થ લેબોરેટરી દેશી ખાતે મોકલવામાં આવશે અને આનો રિપોર્ટ 14 દિવસ અંદર. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.